આમોદમાં વન વિભાગે પાંજરે પૂરેલ મગર પાંજરું તોડી બહાર રસ્તા પર આવી ગઈ ગાય પર હુમલોનો પ્રયાસ કરતા ગભરાટ પ્રસરી ગયો હતો, જે બાદ વન વિભાગ કર્મીએ દોડી આવી અન્યોની મદદથી મહાકાય મગરને પુનઃ પાંજરે પૂર્યો હતો। મળેલી માહિતી પ્રમાણે આમોદ વન વિભાગના કર્મીઓએ સાંજના સમયે દિનવા ગામેથી એક મહાકાય મગરનું રેસ્ક્યુ કરીને પાંજરામાં પૂરવામાં આવ્યો હતો અને પાંજરે પૂરેલ મગરને વન કચેરી ખાતે મૂકવામાં આવ્યો હતો। તે દરમિયાન રાત્રિએ મગર પાંજરામાંથી બહાર આવી ગયો હતો અને ગાય ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો। જોકે સદનસીબે મગરના હુમલાથી ગાયનો આબાદ બચાવ થયો હતો। રાત્રિના સમયે મગર બહાર આવી જતા સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। આ અંગે સ્થાનિક લોકોએ વન કચેરીના કર્મી અનિલ ચાવડાને ફોન કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ટેલિફોન એક્સચેન્જના ગેટ પાસેથી ભારે જહેમત બાદ અંદાજિત 10 થી 12 ફૂટ જેટલી લંબાઈ ધરાવતા મહાકાય મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને પુનઃ પાંજરે પૂરતા સ્થાનિકોએ રાહત અનુભવી હતી। પાંજરું જોતા અનુમાન લગાવાઈ રહ્યું છે કે પાંજરાનો ઉપરનો ભાગ કમજોર હોય, જેથી અંદર રહેલા મગરે તો તોડી ત્યાંથી બહાર નીકળવા માર્ગ બનાવી લીધો હશે। જો દિવસ દરમિયાન આ મગર પાંજરામાંથી બહાર નીકળી ગયો હોત તો બિલકુલ વન કચેરીની બાજુમાં નાના બાળકો રમતા હોય છે। તદુપરાંત કચેરીની બહાર મુખ્ય માર્ગ આવેલો હોય, જ્યાંથી વાહનો તેમજ રાહદારીઓની સતત અવરજવર રહેતી હોય છે। જો દિવસે મગર પાંજરાની બહાર આવી ગયો હોત તો કોઈ બાળક અથવા રાહદારી ઉપર મગર હુમલો કરીને પોતાનો શિકાર બનાવતે એ વાત નકારી શકાય તેમ નથી। જોકે રાત્રિનો સમય હોવાથી કોઈ ઘટના બની ન હતી। સુરક્ષિત રીતે પુનઃ મગરને પાંજરે પૂરવામાં આવ્યો હતો, જેથી સ્થાનિકો સહિત વનકર્મી અનિલ ચાવડાએ પણ રાહતનો શ્વાસ લીધો હતો। મારું નામ કાજી આફતાબ। આફતાબભાઈ, શું ઘટના બની હતી રાત્રે તમારી સાથે? રાતના સમય અહીં રહીને મેં મારા ફ્રેન્ડને છોડવા જતો હતો, તો બાઇક લઈને અહીંથી જતો હતો। અહીં અંધારા મેં મગર બેસેલો હતો, તો મને પૂંછડી મારી મગરે, તો મને મગરે પૂંછડી મારી તો મને ફેંકી દીધો અડફેટી મારીને। બીજું શું બન્યું હતું? બીજું એવું બનાવ બન્યો હતો કે અહીં જે ગાય હતી, ગાયની ઉપર મગરે હુમલો કર્યો તો જે મારા ફ્રેન્ડ લોકોને મેં બોલાવ્યા તો ગાયને એ લોકોએ અકાળી। પછી શું થયું હતું? પછી અનિલભાઈ, અહીંના કર્મચારી અનિલભાઈ છે, એમને મારા ફ્રેન્ડ લોકોએ અમે ફોન કર્યો, એ અહીં આવ્યા, અહીં મગરને પકડીને અમે હેલ્પ કરવા લાગી। પછી એ લોકોએ પિંજરામાં પૂરી ને અહીં જંગલ ખાતામાં પાછા લાવ્યા ત્યાંથી। કેટલાક લોકોએ તમે એમને મદદથી અમે મિનિમમ 11 થી 12 જણા હતા અમે, ને એ લોકોના 5-6 જણા હતા।